ऐ सुंडाला साई जय गणाधिपति गुणपति विघन सब हरि जय सुनो हेला कराहूँ यारदा शारदा सरस्वती बदनी लाहणी दियो बेला राज कविराज नायाज जस पाखवा रसण पर यावियो जोग माया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया पद्य ने गद्य ना महारस मालमी कलम ना धनी यम जगत के था तर्क ना त्राज वे मर्म ने मानता पात्र ने न्याय यम पूर्ण देता इहंगा वंश ने गिरत कविराज राहेम रामुख पर झपट लाया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया भक्ति रस दर बतर नितर तो दास लांगी थियो जे हनी कलम पर विरहनी ठोर वागी रसावल नव रसा छलकता काव्य बल मीठड़ा चंद पर गरिमा मुहर लागी पूर्वज तणी कीर्ति मणि मेहलूतिया सदा संस्कार ने पुण्य गुण ललित पाया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया विरोचित काव्य नो कशु भी जान तल पुरो दो कलम नो थियो नामी सुरवीर तनासीर नो रतन ये कायमी वसे की बात लई गियो जामी कवि व्रजमालनी सुरावल सांभळे खड़गनी धार पर करे छाया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया आजाद ई हिंद नो बुलंद स्वर केसरी भारती भौम नो थियो बेटो जबर ई जोमनी फूक ब्रह्मंड चढ़ी डणक सुन फिरंगी रियो जेठो कवि वर क्रांति कर दास का नल थिया मात हिंगलाज सिर करे छाया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया विहोतर शाख चारण तणी निर्मली जिड़ा पर इहंगा वंश वाचो कवि वर वीर वरा जड़ा दातार जस विद्वता गहकते रतन राजो त्याग बलिदान ने तपोनिष्ठ मूर्तियों जगत जननी तनायम थिया जाया काव्य नादोद ने शब्द ना वारिधि चौ तरफ चारणी छंद गाया स्वातंत्र ना युद्ध गिथो हृदय भेदी रिया चारणा वरण गुण सहज बोले भारती बोमना प्रबल युद्ध बोध को वयनी चोट पर यकड़ डोले स्वभावे सहज आजाद स्वर्गल हले वंश दागव धना पंथ नौका केसरी सिंह सुत कवर पर ताप सिंह भारती बोमना यंक पोखा मात माणक तणे कुंक उज्वल भणी खमीर ई पैतना यमर याजे साधुलो सिंह जी गाढ़ जंगल बटे थी हडक मांडिया यडग राजे अमी चंद योरता पूरा प्रताप सिंह बिहारी रासना मगा चोखा केसरी सिंह सुत कवर प्रताप सिंह भारती बोमना यंक पोखा અખિલ બ્રહ્માંડમાં દરેક પદાર્થ માટે નિયતિ એક ચોક્કસ પરીઘ નક્કી કરેલો છે. આ પરીઘમાં કોઈ કોઈ વિરલાઓ પ્રચંડ પુરુષાર્થના બળે પોતાના જીવનને કોઈ એક બિંદુ પર સ્થિર કરી લે છે. ક્ષમાના આશિક પતંગિયાની જેમ તેઓ પોતાને લાધેલા પ્રકાશને પામવામાં જ રત રહે છે અને અંતે તેમાં જ સ્વાહા થવાનું સ્વીકારે છે. ચારણો આદિકાળથી સ્વતંત્રતાના ઉપાસક રહ્યા છે. અનેક ચારણોના ઉલ્લેખો
રામાયણ મહાભારત વિવિધ પુરાણોમાં અને વેદ ઉપનિષદોમાં મળે છે. એ પરંપરાનું જ એક ઉજળું અનુસંધાન એટલે ભક્ત કવિ કાનદાસજી મેળું. આમ તો મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ જોઈએ ત્યારે એ વાતની પ્રતીતિ થાય છે કે ચારણોએ માતૃભૂમિ માટે, માતૃભૂમિની આન બાન અને શાન માટે પોતાના જીવન ન્યોછાવર કર્યા છે. તમે જોઈ શકો દુર્શાજી આઢા, એ પરંપરામાં બીજું એક મહત્ત્વનું નામ એટલે આપણા બાંકીદાસજી આસ્યા. એ જોધપુરના રાજકવિ હતા અને જોધપુર સ્ટેટ તો એ વખતે અંગ્રેજો સાથે, અંગ્રેજોની જો હુકમી એણે સ્વીકારી લીધેલી, પણ એમ છતાંય એમણે જ્યારે જોયું કે અંગ્રેજ સત્તા ધીમે ધીમે ફૂલી ફાલી રહી છે અને હિન્દુત્વ ઉપર હાવી થઈ રહી છે, એ વખતે 1857થી 52 વર્ષ પહેલાં 1805માં એમણે પોતાના કાવ્યો દ્વારા અંગ્રેજો વિરુદ્ધ જેહાદ જગાવી એણે લખ્યું કે આયો મુલક પરે અંગ્રેજ, આંતસ ખેંચી લીધા ઉર, ધણિયા મરે ન દીધી ધરા, ધણિયા ઊભા ગઈ ધરા. એ જ રીતે શંકરદાન સામર હોય, સૂર્યમલજી મિશણ હોય કે એવા એમના સમકાલીન અનેક ચારણ કવિઓ જેમણે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાષ્ટ્રીય ફલક પર વિસ્તારવા માટે ખૂબ સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા. અને એ સમયમાં જે કામ ગુજરાતમાં થયું અને 1857માં કાનદાસજી મેળુએ કર્યું. એમણે રાષ્ટ્રભક્તિનો પાનો ચઢાવતા કવિત રચીને જ સંતોષ ન માનતા ક્રાંતિમાં ઝુકાયું અને જેલવાસ પણ ભોગ્યો. 2 સૈકા પહેલાંની આ કથા છે. સન 1811માં વાલોવડ ગામના મેળુ શાખાના ચારણ પરિવારમાં કાનદાસજીનો જન્મ થયો. કાનદાસજીની બાલ્યાવસ્થામાં જ એના માતા પિતાનું અવસાન થયું અને એમના ફૈબાએ આ બાળકને ઉછેરીને મોટો કરવાની જવાબદારી રાખી. એ ફૈબાનું પણ કેવડું મોટું પ્રદાન કહી શકો તમે કે એમણે સંકલ્પ કર્યો કે હવે આ દીકરાની જવાબદારી મારી છે, એટલે આ જીવન પોતે અવિવાહિત રહીને એમણે બાળકની જવાબદારી ઉઠાવી. અને એને એમ લાગ્યું કે જો મારે આને સારી રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરવા હોય, કાવ્યશાસ્ત્રમાં પારંગત કરવો હોય, તો મારે એ સમયે ભુજ છે એ આપણી ચારણી પરંપરા માટે કાશી ગણાતું હતું. તો એ ભુજની રાવ લખપત વ્રજ ભાષા પાઠશાળામાં એમણે ભણવા મોકલ્યા. વિદ્યાભ્યાસ પૂર્ણ કરી સન 1834માં કવિ કાનદાસજી ચારણો માટે સવિશેષ આસ્થાના કેન્દ્ર સમા માત હિંગળાજની યાત્રા કરે છે. અને પછી કહે છે કે ભુજથી જ રાવજી સાથે એ હિંગળાજ યાત્રાએ ગયેલા. અને હિંગળાજ યાત્રામાં ગયા ત્યારે હિંગળાજ યાત્રાની એક પરંપરા એવી છે કે જે માતાજીનું ગર્ભગૃહ છે એની અંદર હિંગોળ નદીમાં પહેલાં સ્નાન કરે અને સ્નાન કરીને એ માતાજીના ગર્ભગૃહમાંથી બહાર આવીને પ્રદક્ષિણા કરવાની હોય. એમાં 2 વ્યક્તિ સાથે જવાના હોય અને એ પોતાના શેણભાઈ ગણાય. તો કાનદાસજીને મહારાવશ્રીએ એમ કહ્યું કે કાનદાસજી તમારે મારો ભાઈ બનીને મારી સાથે રહેવાનું છે. એટલે આટલો પ્રેમ એ સમયે એ ભુજના મહારાવશ્રીઓનો મેળવી શક્યા છે. અને એ વખતે માત્ર 24 કે 25 વર્ષની એમની ઉંમર છે. સૌથી પ્રથમ હિંગળાજની યાત્રાએ જાતિ વખતે એને એ જ થયું કે આખા ભારતમાં અંગ્રેજોનું ગુલામ કોણ નથી, તો કે બલુચિસ્તાન વાળો વિસ્તાર. તો કે એ તો હિંગળાજ છે, જ્યાં હિંગળાજ હોય એના છોરું એ કોઈની ગુલામી સહન કરે નહીં. હાલ મારે હિંગળાજની હિંગળાજ યાત્રા અને સ્વતંત્ર સેનાની ઉપાસના એ મારા કામ બે થાય છે. ભુજ પાઠશાળામાંથી પ્રવીણ થઈ અને પોતે બહાર આવ્યા. શરૂઆતમાં ભાવનગર સ્ટેટની અંદર રોકાણા. વજયસંઘજી હુકમ હાકલ કરી હા કવિરાજને, હા કવિરાજ કહેતાની સાથે તો ઉપાલંબવાળું કાવ્ય આવીને ઊભો રહ્યું. કમણ ગાભ ઉડન લીએ, પીએ દરિયા કમણ, તુવીણ કમણ ગીર મેર તોળે, મારુરા રાબ ગજગાબ થારો ગજો, અને ઉગરે નવખટ તુજ ઓળે. તા તો હચમચી લાગવા લાગી કચેરી. મહારાજ પોતે ગડહબ થઈ ગયા કે કવિરાજ કોઈ ખોડિયારની, કોઈ માતાજીની કે કોઈ દેવસ્થાનની સ્તુતિ કરવાને બદલે આ તો રાજપૂતાને લલકારવા માટે આજે એની વાણી પ્રગટીને ઊભી રહી. કમણ ગાભ ઉડન લીએ, હે મારુરા રાવ તમે મારવાડથી આવ્યા છો, કમણ ગાભ ઊંડણ લીએ, તારા વગર આ દરિયાને કોણ લેશે, આ આકાશને આ સમસ્યાઓને કોણ પીશે. કમણ ગાભ ઊંડણ લીએ, પીએ દરિયા કમણ. આ વિશાળ દરિયા માટે જ્યારે બહારના ધાડાઓના વાણો આકાશમાં મળ્યા છે કરવા, ત્યારે હે ભાવનગરના મહારાજ, હે ગોહિલ રાવ, હે ગેહલોત, ઉઠ એવો અવાજ એની વાણીમાં
ધોધ પડતા હતા એવી રીતે સંભળાતા હતા. સુખ કરે કણી વધ સૂતા, જમી બે ભાગ કરે હળ જૂતા, પલવટ કોક બાંધો રજપૂતા, ધોળે ધોળે ચોથારી ધૂતા. અંગ્રેજો એ આ જે ભારતરૂપી પૃથ્વી છે એને હળથી ખેડવાનું શરૂ કરી અને એની માથે રમચી ઘોડાઓ રમાડ્યા છે. તો એના માટે કોક હવે રજપૂતો જાગો. બીજી પંક્તિ છે, વેર નહીં નહીં કો વાંધો, સબડા થકા કરે છે સાંધો, બળવંત હોય ભેડા બળ બાંધો, કળવંત કોક ઉપાડો કાંધો. એટલે કે કોઈ પણ વેર લીધા વિના તમે એમની સામે નમી જાઓ છો, એના બદલે કોક એની સામે ઊભા તો થાવ, કોક ભેટ તો બાંધો અંગ્રેજોની સામે લડવા માટે. આવો અંગ્રેજોને ક્ષત્રિયોને કાનદાસસિંહ મેળુ ઉપાલંભ આપે છે. એક કરવાનું કામ કરે છે કાનદાસસિંહ. ત્રીજી પંક્તિ છે, ચાલ કરો કોઈ કાગળ ચાલે, આગી ધર થારો આજાડો, નીચી નજર કશું નિહાળો, ભૂપત કોક ઉચેરો ભાડો. એટલે તમે કંઈ જ ન કરો તો કંઈ નહીં, કમસે કમ એ કાગળ લખીને કાગળિયાથી તો એમનો વિરોધ કરો, અરજીઓ તો કરો કે આ અમારું રાજ્ય છે, આમાં તમારે અંગ્રેજોએ આવવાની જરૂર નથી. કેમ બધા ક્ષત્રિયો નીચું મોઢું કરી નતમસ્તક થઈને બેઠા છો? કોક તો ઊંચી આંખ કરો, એની સામે તો જુઓ કે આ મારું રાજ છે, આમાં તમારે પ્રવેશ કરવાનો નથી. ત્યારબાદ પોતાના પૈતૃક ગામ સામરખા આવી ગૃહસ્થી માંડે છે. સામરખા આવ્યા ત્યારે પણ આસપાસના અનેક રજવાડાઓએ, એ ગાજણા હોય, એ દેવગઢ બારિયા હોય, એ વડોદરા સ્ટેટ હોય અને બાલાસિનોરના નવાબ પણ હોય. એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એ બહુ મોટું ઉદાહરણ છે કાનદાસસિંહ મેળુ. નરે અમર પૂજત સમર જેતન, ન્યાય પટુતા નાગરી, ગંગ કે અનુમાન ગળ જે વિદિત કરમય સાગરી, સાગર ઉજાગર કરણ સમરથ, અમિય નીર અથાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા તુમય સાગરી, એ કૃપા કર મય સાગરી માં પાર તું એ ઉતાર કર કર કૃપા તુમય સાગરી, તટ તીર તીર નિવાસ તીરથ, બેહદ શોભા બાગરી, મુનિ વૃંદ વૃંદ મુકુંદ આનંદ, વહત વાણી વૈરાગરી, દેશિત વૈનવનીત પાવત ભેદ તવ બળ ભાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા તુમય સાગરી, રાજમાં જલ અમર સરિતા, દેખ દેખ અદાગરી, સુરમતી રંભા સહિત સુરપત, રમત ખેલત ફાગરી, મિલી જૂથ દૂધ સુરાત સુંદરી જાત, ભર ભર ગાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા ઉમય સાગરી, કર કૃપા ઉમય સાગરી. લોકમાતા મહીસાગરના જળથી પલ્લવિત આ પાલ્લા ગામ ચારણ પરંપરાની કેટલીક કથાઓનું સાક્ષી છે. મોર કણુ ગયો તો મેલ થડક થડક ઝોન માત પણ વરકારી રતુરણવા એ આ તો આજો ગંગુબી તો જાડ ગંગુબી જલુંબી બાર બદળ બેવળ ચોવળી મોહલાર મહેલી લાડ ગહેલી નીર ચલે જલ નાળિયા મંત્ર ગાજ ગાજ કરે ધર ઉપર અંબ નયા ધર ઉભરી જોમ અજમાલ ન સુતાણ કુંવર જાલણ સોય તણી રત સુંદરિયા. કાનદાસજીના પુત્ર વિસાભાઈનું લગ્ન પંચમહાલના મહીસાગર કાંઠે આવેલા આ પાલ્લા ગામે થાય છે. એમના મોટા દીકરાના લગ્ન પાલ્લામાં કરવામાં આવ્યા અને એ વિસાભાઈને આ લાળસ પરિવારમાં કોઈ વારસ ન હોવાને કારણે માત્ર એક માતા અને દીકરી હતા,
તો એમનું સગપણ એમના દીકરા સાથે કર્યું અને એમને પાલા ગામનો ગરાસ સોંપ્યો. એટલે પાલાના એ જાગીરદાર કેટલીક હસ્ત્રોતોમાં પાલા ઠાકોર કાનદાસજી એવું લખેલું મળે છે. મેં એ હસ્ત્રોતો તપાસી છે, મેં એ હસ્ત્રોતો જોઈ છે. ત્યારબાદ કાનદાસજીની આવન જાવન અહીં શરૂ થાય છે અને આ જ ભૂમિ પરથી શરૂ થાય છે એમની વિશેષ જીવન યાત્રા. મકાનના એંધાણ આપતી આ પછી તો એમની મેળીની છેલ્લી નિશાનીઓ છે. ગામના આ મંદિરમાં આઈ શ્રી હિંગળાજ અને બળિયાદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કાનદાસજીના હસ્તે થઈ છે. શણગાર ધોવા કીઉ સજવા અનદૂત ભજવા દારણ ડકિયા ચાકમ રૂડ ડાકમ વીર હાકમ વારણા ફેટ માય અરછો કરણ પરછો મિયન ચોપડ ધલમલી ચરમોડ ચરચો યલાયર ચો ખરો પરચો ખોડલી માં ખરો પરચો ખોડલી એ તણ વખત જોલા મળે ટોલા નવે લખ જોલા નુદી મળે રુદ્રાણી બ્રહ્માણી વ્રજનાણી તે વૃદ્ધિ કોયલાય વાળી મહાકાળી ખપરાળી તાકલી ચરમોડ ચરસો લાયર ચો ખરો પરચો ખોડલી માં ખરો પરચો ખોડલી પકાડાળ અંબકી શાળા દેવન કો પૂજે દગા ખીજડા શાકા વંશકા દંડ કળાધારી બળાકૃમી શકૃમી પ્રજાકા કાકા નમો સિમડાકા વાસી ભીમડાકા નંદ ત્રહું દેવા રહે શંકી और किन लागे टंकी क्या घाट बंबरा अमंखा दखी दौर मठा दखी आबरी भाठीरी बीच माटी घोटी बंकी तुझ तणी दानंकी गटोर चख बाहु चरण सौंदरी छटा अंगे चिंगा हेम करी दीजे परी ताभई हरज पुत्र दे दानरी दोरी जाणीए आपरी वजान गाणीए ध्यान में खरी कान ही अरज. સ્થાનિક રહેવાસીઓ આ મૂર્તિને આઈ શ્રી ખોડિયાર સ્વરૂપે ખૂબ જ ભાવથી પૂજે છે. કે આ ગામ ચારણનું હતું. ત્યાર પછી લુણાવાડાના સ્ટેટ રાજા આ ગામ કબજો કરવા સારું ચારણને જેલમાં પૂરેલો. એટલે ટૂંકમાં આખી જમીન ગોળ ગોળ ફરતી આ મૂળ કાનભાઈ ચારણની જ છે ગામમાં. અને એમના વખતે અમારું મંદિર ખોડિયાર મંદિરનું સ્થાપના થઈ હતી તે વખતે આ ચારણ વખતે. એટલે ટૂંકમાં આખી ગોળ રાઉન્ડવાળી જમીન ચારણની જ છે. અહીંયા કૂવો મોટો હતો એવું કહેવું છે આ જગ્યાએ. અને આ તો લગભગ 15 થી 20 ફૂટ ઊંચાઈ ઉપર હતું. આ અત્યારે તમારું ગામ નીચે ખાડામાં હતું. એ ચારણનું મકાન જૂનું ખંડેર બની ગયું. આગળ કોટ હતો એ બધું મારું જોયેલું. પસવાડો કૂવો હતો, ચારણના ઘર પસવાડો, અને ખુલ્લી જગ્યામાં એમને સૌરાષ્ટ્ર બધા એમનું ઓફિસ હતી ચારણને. અને અહીંયા ગમે તો ખોદો તમે તો પાયો નીકળે ને ઈંટો નીકળે. પાયા મકાનના હારા ને ઈંટો નીકળે. અમારા અહીંયા મેં ખોદેલો તે ઈંટો નીકળે. કોટ હતો આખા ફરતો. અને ગામની ભાઈઓ ચારણને પાણી ભરવા જાય તો બેડું નીચે મૂકીને બાજુ પર ઊભી રહે. અત્યારે એ મંદિરના લીધે આખું ગામ સુખી છે. ત્યાર પછી આ જીર્ણોદ્ધાર થયા પછી આખા ગામની વસ્તી વધી અને ગામ મોટું થયું. અને અત્યારે એ મંદિરની એટલી આસ્થા છે, કોઈના ઘેર પારણું ના બંધાતું હોય અને 3-5 રવિવાર ભરે અને એની આસ્થા રાખીને જે માતાજીને નમન કરે તો ખરેખર ગમે તેવાનું કામ પણ પૂર્ણ કરે. આ જમીન એમની જે હતી ને એ તો હદમાં ચણેલા પાડ્યા છે. આટલા ચણેલા છે 100 ફેર બધા એમની પોતાની જમીનમાં કાટલી મારી હદ. એમ તે વખતે કેવું ચાલતું કહું તમને. તા આવી ઘોટી બી ઘોટી કશું નહીં. આ કાયડો છે મેં ખેડ્યો તે એક એમનો માણસ આવે, બીજા ગામના 4 જણા હોય એનું એ કર કે ભાઈ આનું કેટલું પાક છે ત્યાં કાટલું
પછી એમાંથી હિસ્સો કેટલો લેવાનો એમને એટલો હિસ્સો આલી દેવાનો, પછી બીજા ના ફાવે તો બીજો છેડે. અહીં આજુબાજુ ગામડામાં બધામાં વેટ લુણાવાડાથી આવતી હતી તાલુકામાંથી, પણ અહીં પાલ્લામાં વેટ આવતી નથી, એટલી તો મને ખ્યાલ છે. અંગ્રેજ સલ્તનતની જોહુકમીથી ત્રસ્ત કવિનું આળું હૃદય માભોમને પડેલી બેડીઓ સહી શકતું નથી અને પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે 1857ની ક્રાંતિમાં ઝુકાવે છે. સ્વાતંત્ર્યની આ ચળવળ ચાલે એમાં કાનદાસજીએ આસપાસના અનેક પટેલોને પણ જોડ્યા છે. ચરોતરમાં જોવા જઈએ તો એક આણંદના ગરબડમુખી, ખાનપુરના જીવાજી ઠાકોર, સામરખાના કાનજી મેળો, પછી ગરબડમુખીના સાથીદાર મૂળજી વેણીરામ જોશી, બાપુજી સવદાસ પટેલ, આહજી પગી, કૃષ્ણરામ દવે, આવા અનેક નાના મોટા કાર્યકરોએ અંગ્રેજો સામે બગાવત પોકારેલી. ચરોતર પ્રદેશમાં ખાસ કરીને કાનદાસ મેળુ જે વિપ્લવકારી હોવાની સાથે સાથે સમર્થ ચારણ કવિ પણ હતા, અને એમનો એક અભિગમ એવો હતો કે ન ખાલી હિન્દુ પરંતુ મુસલમાન સમાજને પણ સાથે જોડીને અંગ્રેજોની સામે ચળવળ ચડાયેલી. એની સાથે સાથે આણંદના ગરબડદાસ મુખી અને મૂળજીભાઈ જોશી આ પણ જોડાયેલા અને આ ચરોતરને ખૂબ નામના કમાયેલી. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ ચળવળકારો અને આ વિપ્લવમાં જે 1857નો થયો તેમાં આ લોકોનો બહુ જૂજ ઉલ્લેખ જોવા મળે છે. કાનદાસજીના સાથી લુણાવાડાના ગોકળપુરાના વતની ક્રાંતિવીર અજીતસિંહ ગેલવાએ અહીંના વનવાસીઓને અંગ્રેજો સામે પ્રેર્યા. બંનેએ સાથે મળી ક્ષત્રિયો અને સ્થાનિક રહીશોને અંગ્રેજો સામે સશસ્ત્ર લડાઈ માટે પ્રેરણા પૂરી પાડી. અજીતદાનજી ગેલવા મારી 5મી પેઢીના પિતામહ છે, જેઓ એક પ્રસિદ્ધ ક્રાંતિકારી, કવિ અને શૂર પુરુષ હતા. અને એમાં આ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઈ ગયો. એ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો એટલે કાનદાસજીએ છેક રાજસ્થાનથી પોતાના ચારણ પરિવાર, નિકટના સ્વજનો, મિત્રો દ્વારા અને અજીતસિંહજી ગેલવા ગોકુળપુરા એમની સાથેની આત્મીયતા એમના કારણે એમણે રાજસ્થાનથી એક નાનકડું સૈન્ય મગાવેલું. એ સારા રાજનીતિજ્ઞ હતા કે જો રાજવીઓ એક હશે, આજુબાજુના સ્ટેટના રજવાડા એક હશે તો કંઈક આ દેશ માટે, સ્વતંત્ર માટે આપણે કરી શકીએ. અને એ કારણે બંને વચ્ચે દીકરીઓના લેતી રીતિના સંબંધ થયા અને 2 રજવાડા તો એક કર્યા. એમણે દેવગઢ, બારિયા અને ગાજના 2 મોટા સ્ટેટને જોડ્યા. આખો રેવા કાંઠો, આખો મહી કાંઠો એને જો સ્વાતંત્ર્ય તરફ વાળવાનો ભરસક પ્રયાસ કર્યો હોય તો એ કાનદાસજીએ કર્યો છે. કવિનો આ વોઇસ, કવિનો આ અવાજ એટલો બધો પ્રબળ બનતો જતો હશે કે એ વખતે અંગ્રેજોને એમ લાગ્યું હશે કે જેવી રીતે મેઘાણીનો સિંદોડો કાવ્ય સંગ્રહ જપ્ત કર્યો હતો અને મેઘાણીને કોઈને કોઈ બાને કેદ કરીને ધંધુકાની જેલમાં રાખેલા, એમ કાનદાસજીને કેદ કરવા માટે કોઈને કોઈ નિમિત્ત શોધતા હશે. કાનદાસજી લુણાવાડાના ભાયાત સૂરજમલજી ઠાકોરનું પણ પ્રેરક બળ બને છે. એ લુણાવાડા ઉપર એટેક કરવાના હતા, પણ એ હરદાસપુર પાસે આવીને એ સૈન્ય રોકાયો. બીજે દિવસે રાત્રે જ્યારે એ લોકોએ પ્રયત્ન કર્યો ત્યારે યોગાનુયોગ એ સીડી તૂટી અને 3-4 લોકો નીચે પછડાયા. એમાંથી આખી વાત બહાર આવી અને એમનો આ પ્રયત્ન થોડોક નિષ્ફળ નીવડ્યો. એ તરફ બીજી તરફ અંગ્રેજો એટલા સભાન હતા અને સૂરજમલ પર એમણે એટેક કરીને એને કેદ કરવા પ્રયત્ન કર્યો. સૂરજમલજી આવ્યા, એમને દરબારગઢમાં આશ્રય મળ્યો. પાછળ સૈન્ય આવ્યું. અંગ્રેજ સૈન્યએ કહ્યું કે અમારા ગુનેગાર છે, તમે સોંપી દો. માતા અને પુત્રોએ નિર્ણય કર્યો કે શું કરી શકાય. માએ કહ્યું કે આપણે આપણા શરણાગતને જીવતો સોંપી જ ન શકીએ, આપણો આશરાધર્મ લાજે. આર.કે. ધારૈયા તેમને ક્રાંતિવીરોના પંચમહાલ ચીફ તરીકે સંબોધે છે. અંગ્રેજોએ 15મી જુલાઈના દિવસે, 15 જુલાઈ 1857ના દિવસે પાલ્લા ગામ સળગાવ્યું. આખું દરબારગઢ અને આસપાસની જગ્યાને સળગાવી, આગ લગાડી દીધી, આખું ગામ ડિસ્ટ્રોય કર્યું. અને 3 દિવસ પછી સૈન્ય આવ્યું ત્યારે કાનદાસજી તો સામરખા હતા અને એ સમયે એવું કોમ્યુનિકેશનની સુવિધા પણ નહોતી કે કાનદાસજીને આ કોઈ સમાચાર આપે. તે દિવસે સૈનિકો આવ્યા, કાનદાસજીને
પોતાનું એ હવેલીવાળા મકાનમાંથી જ એને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ પોતે સાથે એને ગોધરાની જેલમાં લઈ ગયા. મહારાવોને બધાને ખબર હતી કે જો કાનદાસને કંઈ થશે તો સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અકારણ વિપ્લવના કારણો ઊભા થશે. એટલે કાનદાસજીને ગોધરાની જેલમાં રાખે છે, પણ એના શિષ્યોમાં એની પરંપરામાં અજીતસિંહ ગેલવો અને ગડબડાસજીએ અને મુકુંદ જોશીએ એ જ્યોત ચાલુ રાખી. એણે કહ્યું કે અમે કાનદાસના આ ધમાલને, આ તોફાનને, આના સ્વતંત્રતાના અવાજને અમે કોઈ સંજોગે શાંત પડવા નહીં દઈ, અમે આ યુદ્ધ ચાલુ રાખીશું. એને કારણે એ બધાને પણ સજાવો થઈ. ગામ પાડલા ગામની જાગીર જપ્ત કરી ત્યારે આ વાતથી દુઃખી થઈ અજીતસિંહજી બાવજીએ તેમના સાથે સહકાર્યકર બની અને તેમની મદદમાં તેમને સાથે ઊભા રહી વનવાસીઓ સાથે લુણાવાડા સ્ટેટ ઉપર હુમલો કરવાની પણ કામગીરી કરેલી. તો દુવિધા એ સર્જાય છે કે કોઈ તેમને કવિ તરીકે જ પ્રસ્તુત કરી તેમની કાવ્ય ઉપાસનાને યોગ્ય ગણે છે કે એ માણસે જે સ્વતંત્રતાને એની જે વાતો કરી એને મને વેમાઈ ગયા કે આ માણસ અહીં આ ધંધો કરે છે અને સૂરજમલજી એની સાથે મળેલા છે. એ તાળો જે બેઠો અને રાજાએ આ સૂરજમલજીની સામે લડે છે એટલે દલેલસિંહજી એ બ્રિટિશરોની સાથે માણસ છે એટલે આ લોકોને કાબૂમાં રાખવાનું કામ જો કોઈ કરશે તો આ લુણાવાડાના રાજા કરશે એટલે એનું ઇન્વોલ્વમેન્ટ કર્યું. બાકી રાજા નેવર એક્ટિવ. સ્વતંત્રતાની ચળવળમાં 1857માં રાજા જરી પણ એમાં ભાગ લીધેલો નથી. કવિ શ્રી કાનદાસજી સાથે એક મીર કવિ મુરાદની કથા પણ જનમાનસમાં સચવાયેલી છે. તોપનો ધડાકો સાંભળ્યા પછી એનો નાનકડો શિષ્ય એવો મુરાદ થાર 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 કાયા થતી હતી. કાનદાસે કોઈની સામું જોયું નહીં. એ હાલતા હાલતા સીધા મુરાદ માથે આવીને ઉભા રહી. મુરાદ હોકો ભર તા તો મુરાદ ચેમીકો કે મેં હમણાં તોપનો ધડાકો સાંભળ્યો, કટકે કટકા થઈ ગયા છે મારા વડીલના. એને બદલે એને કાનદાસજીને જીવતા જોયા કે હું ક્યાં લોકમાં છું. કાનદાસે ફરીને કહ્યું કે મુરાદ હોકો ભર્યો. મુરાદે હોકો ભર્યો, પોતે 2 ફૂંક લીધી અને એ મુરાદના હાથમાં એણે એ નળી હોકાની આપી. એટલે કીધું બાપુ હેઠો થઈ જાય. પછી આપણે કે આજ હું કહું છું રામ જાણે કેની પ્રાર્થના ઠાકરે સાંભળી છે હું નક્કી નથી કરી શકતો. વિજ્ઞાનનો નિયમ તો મને એમ કહે છે કે તોપ જાજી ભરાઈ ગઈ છે. જાજી તોપ ભરાઈ ગઈ હોય તો પણ એને દાગતા મુખ ફરે છે. પણ મને સાથે સાથે એ થાય છે કે તારી પ્રાર્થના પહોંચી છે મુરાદ. લે હોકાની ફૂંક લે. અને જ્યાં ફૂંક લીધી ત્યાં તો ગળડાટી બોલવા લાગી. હાડે હાડમાંથી ઉધરસના ખોંકારા મીડા આવ્યા. ફરી કાનદાસે પોતાના હાથમાં હોકાની ડાળ લીધી, 2 ફૂંક મારીને પાછી મુરાદને આપી. લે મુરાદ હવે ફૂંક મારી. જાણીને કોહમ માર્યો તા તો નથા દાંત વાકું દિયા દૂધ માકું ખબર હે ખુદાકું સબર ધરેગા. આવો શક્તિપાત જેવો દોર એ હાડો હાડમાં આવ્યો. અને આ કાવ્ય પરંપરાના અનેક વિસ્તારો એ મુરાદમાં તે પછી આપણે પ્રગટેલા જોઈ છીએ. અને મુરાદે કાયમ પોતાના જીવનને કાનદાસના શરણમાં અર્પણ કરી લીધું. કાનદાસના દોર, કાનદાસના સપના પૂરા કરવાના એણે કાવ્ય જગતમાં અનેક પ્રયત્નો કર્યા છે. કાનદાસજીના જીવનના, કાનદાસજીના શબ્દના અંજવાળે, કાનદાસજીની સાધનાને અંજવાળે, કાનદાસજીના બ્રહ્મના અંજવાળે અને શબ્દ બ્રહ્મને આરાધતો મુરાદ એની પાછળ ચંભા માંડતો હાલો જતો. ગુરુ સમર્થ હોય ને એનો શિષ્ય ભગવાનની આરે બાથ ભીડે ને એવો સમર્થ જ હોય. એણે ભગવાનને કીધું છે તું હોંજો નથી. તારે જેને જેને તે તાયરા છે ને એ બધાને તારે ગરજ હતી ને તે તાયરા છે. હે જગતના નાથ ગજકો ઉગારો ચડી આવને કુ જાવને કુ ગાવને રીજાવને કુ ગણિકા ઉગારી હે. તાર્યા જય દેવ ઋષિ બેદહી સુનાવને કુ ખાવને પકાવને કુ મીરાબાઈ તારી હે. તાર્યો રોહિદાસ તંગ તોબરા બનાવને કુ ચાકરી કરાવને કો તાર્યો ચैन नाई है. तो कहते हैं मुराद तो को याद करूँ आठे पर કે મોહે તુમ તારો તામે આપ કી બડાઈ હે. આમાં મને પોતાના ગુરુ ઉપરની શ્રદ્ધા દેખાય છે. ભારત અને ગુજરાતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે કવિઓ પાસેથી અનેક પ્રકારની કવિતાઓ મળી છે. એમાં સમર્થ કવિ દલપતરામ જેવા પણ લખતા હોય કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આ પ્રકારની કવિતાની સામે કાનદાસ બાપુની, કાનદાસજી મેળુની કવિતા મળે કે જેમાં સીધો જ અંગ્રેજો ઉપર આક્ષેપ, સીધી જ અંગ્રેજી સલ્તનતની વિરોધમાં લખાતું હોય એ પ્રકારે લખે. અંગ્રેજોને ભાંડતા હોય એ ભાષામાં કાનદાસજી બાપુ લખે, કાનદાસજી મેળુ લખે કે અશુદ્ધ રેવે
ખાય અખજ અને નાય જળમાં હુઈ નગો, કલબલી ભાષા પહેર કુર્તા મેર નહીં દિલમાં અહીંયા. તો આ બે પ્રકારની કવિતાનો પણ એક કમ્પેરેટિવ સ્ટડી થવો જોઈએ કે એક બાજુ અંગ્રેજ શાસનની તરફેણ કરનારી કવિતાઓ લખાય કે અંગ્રેજોને વાલી લાગે એ પ્રકારની સાહિત્યિક રચનાઓ થાય, અને એની સામે સામાન્ય રીતે ઘણા લોકો એવો આક્ષેપ કરે છે બીજા સમાજો કે ચારણોએ પ્રશસ્તિની જ કવિતા લખી છે. એ સંજોગોમાં એની સામે ઉદાહરણ તરીકે આપણે મૂકી શકીએ એ પ્રકારની કાનદાસજી બાપુની કવિતા કે એ સમયમાં અંગ્રેજોની સામે એક હરફ ઉચ્ચારવો એ જીવલેણ સાબિત થઈ શકે એમ હતું, જીવનું જોખમ હતું. એવા સમયે કાનદાસજી મેળુ આવી સુંદર કવિતા લઈ અને સીધો જ અંગ્રેજ સલ્તનતની સામે જાણે પડકાર ફેંકે છે. કાવ્ય રચનાઓ અને ગ્રંથો ઋતુદાનજી રોહડિયાના સંશોધન અને હસ્તપ્રત સંગ્રહમાંથી મળે છે, જેમાં શોભા સાગર, પ્રતાપ સાગર, કાશી વિશ્વનાથના છંદ, સૂર્યસ્તવન, આઈ હિંગળાજીની સ્તુતિ, ખુડિયારના છંદો, હનુમાનજીના છંદ, રાધાજીની 15 તિથિનું ગીત વગેરે ચારણી સાહિત્યની ઉત્તમ રચનાઓનો સમાવેશ થાય છે. અંગ્રેજોને લાગ્યું 3 વખત બેડિયું તૂટી ગઈ અને તોપે ઉડાડવાની વાત કરી કે એમને તોપે બાંધી દો અને જામગરી ચાંપો, અને એ વખતે પોતાના ઈષ્ટદેવી માં હિંગળાજને યાદ કર્યા અને હિંગળાજની સ્તુતિ કરતાં કીધું કે ખપ્પર ગયું ખોવાઈ કે તારી સાથ કોઈ બાઈ ન સૂંડી, સૂર ગયું સંતાઈ કે પછી ભાંગ આરોગાય ભેકુંડી, ગણયુંગ ઘેરાઈ કે બહેરાઈ કરનમાં, ત્રુટે ગયો ત્રસુડ કે તારો ભાગ છૂટે ગયો બનમાં, કોયલા તણી દલ થઈ કઠણ કે તાપ કડું લાગ્યો તુહી, કવ કાન કહે હુડ્ડી કઠે હે હિંગળાજ બુઢી હુઈ. સજા મુક્તિ બાદ કાનદાસજીને બરોડાના ખંડેરાવ ગાયકવાડ પોતાની શાસન વ્યવસ્થામાં નિયુક્ત કરે છે. અહીં કાનદાસજીના બોરિયાવીની હદમાં આવેલ વાડીની જમીનના દસ્તાવેજ મળે છે. હું આ જગ્યા ઉપર જે ઊભો છું એ જગ્યા કાનદાસજી મેળુએ 1871ની સાલની અંદર ખરીદ કરી અને વસાવી અને પોતે અહીંયા સ્થિર થયા. અમે લોકો સામરખા પણ આવ્યા, સામરખાની એ હવેલી પણ જોઈ. સામરખાની હવેલીનું જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો પણ એક વાતની રવિન્દ્રભાઈ પ્રતીતિ એ થાય કે એ હવેલી છે ને આખા સામરખા ગામના એવા ઊંચાણવાળા વિસ્તારો પર સૌથી ઊંચાણવાળો ટેકરો કદાચ એ કાનદાસજી મેળુનો છે, અને એ ટેકરામાં 4 માળની હવેલી અને ચોથા માળે જે એમની બેઠક થતી હતી એ બેઠક, અને એ બેઠક આખા મકાનનું જે સિચ્યુએશન છે, મકાનનું જે બાંધકામ છે એ પણ એક વોરિયર, એક સૈનિક કેવો હોય, એક સૈનિકને નિવાસ માટે કેવી સુંદર વ્યવસ્થા હોય એનું એ સુંદર ઉદાહરણ છે. કાનદાસજી બાપુના યાદગીરીમાં એમના સંસ્મરણોની અંદર આ વાડીની અંદર એમણે પોતે ગાયકવાડ સ્ટેટના અંદર રાજ્યકવિ હતા એ સમયે બનાવેલો કૂવો અત્યારે અહીંયા આગળ મોજૂદ છે. હિંગળાજની હાકલમાંથી આવેલા છે. એ આખા પરગણાની, આખા એશિયાની ક્રાંતિમાં જોડાયેલા હતા. એ તો ભારત તો એના માટે એક નાનકડું કપ્પે દુપ્પેનું મેદાન હતું માળું, પણ એ પોતાના સપનાઓને એ એશિયા સુધી પહોંચાડવાના સપનાથી ઘેરાયેલા હતા. અને આપણે એના વિરાટ રૂપને આ 200 વર્ષ પછી પણ ઉજવણી કરી રહ્યા છીએ. માટે સરકારનો, સંગીત નાટ્ય એકેડેમીનો, સમગ્ર મેળુ પરિવારનો અને સાથે જોડાયેલા સમગ્ર ચારણ પરંપરાના બધા ઉપાસકોનો આભાર માનતા સાથે કાનદાસની વંદના કરીએ. જય કાન, જય કાનદાસજી, જય મેળુ. સંસારી પાખંડ પલીતી અને હણોય નીતિ રાજે નીતિ નરનારી કઈ પિંગલ પ્રીતિ ગાવે ગીતિ સાબુત નીત ભજન સુખિયા હરદમ હનુમાન આજ ભુજ ભાનગ ભુજ બલવાન ભોરખિયા જીજ ભુજ બલવાન ભોરખિયા વાડીંગલ બેલી લતા નિવેલી બાત બનેલી જસરેલી ચહકાર ભરેલી ફૂલ ચમેલી લતા સુગંધી લખરેલી નચ જય ગરંગેલી બાયન પેલી નવેલી ઉમંગી માવિન રંગી સિયા સુધંગી બિરદ ઉમંગી બજરંગી જીય બિરદ ઉમંગી બજરંગી જીય બિરદ ઉમંગી બજરંગી વાડીંગલ બેલી લતા નવેલી લહરેલી ચહકાર ભરેલી ફૂલ ચમેલી લતા સુગંધી લખરેલી નચકે કરિયેલી પાય પથેલી હેમ હવેલી હે મંગી
रामांगन रंगी सिया सुधंगी बिरद नुमांगी बजरंगी जी बिरद उजंगी बजरंगी जी बिरद नुमांगी बजरंगी जी बिरद नुमांगी बजरंगी दिन नचक कर मचक लचक धरगी धर धक तक बिकल नाग बिगपाल लता मट बिद मट कब सरित सकल मग रहित सहित जल निधि जल गोठत ताल बिथर सुर सहित सब भूतल पार तो तत बस मौल चकित चित नसूर सब पूर्ण गिरे इंगति कल बलात नरवर बनंत हनुमंत जब हो करांत लंका हलो વાલપ ભાવથી વર્ણમો અન કવિઓ સમકીર્તાર એ ઝેર પચાવે જગતના સમજે કવિતા સાર જગત ઝુકાવે ચરણમાં દેવકુલ ચારણ જ્ઞાત પ્રગટાવે શક્તિ પ્રખર વાણી કવિ જનવા વંદન કરું છું દેવ ચારણો રેલો એ કવિઓ મને એ વાલા છે વિશેષ રે વાણી પ્રગટાવે જીવન જ્યોતને રેલો આરણકી રચનાએ દેવો ડોલતા રેલો રેણકી રચનાએ દેવો ડોલતા રેલો આ તાંડવ રચે સપાઘરાએ શિવ રે જીવે સાક્ષાત બોલે શારદા રેલો ઈશ્વર સાંભળવાયાવે ઈશને રેલો ઈશ્વર સાંભળવાયાવે ઈશને રેલો વેદ ગીતાના મર્મ છે એના વેણ રે વેદ ગીતાના મર્મ છે એના વેણ રે હરિરસ અમર છે મંત્ર મોક્ષનો રેલો મુસ્લિમ ધર્મી ઝૂલાને જાણતા રેલો મુસ્લિમ ધર્મી ઝૂલાને જાણતા રેલો એ સાંભળો દર્શન એ આપતો સાક્ષાત રે બ્રહ્મનાદ જગાવે છંદ ભુજંગી રેલો બ્રહ્મનાદ જગાવે છંદ ભુજંગી રેલો સોનલ સહાય સદા કાગને રેલો શિવનો ગણ ગણાયો શંકર દાન રે ઓળખ ચારણની વદી વિશ્વમાં રેલો ઓળખ ચારણની વદી વિશ્વમાં રેલો એ ગમતી રચનાઓ સૌઘન શ્યામની રેલો ગમતી રચનાઓ સૌઘન શ્યામની રેલો એ શીઘ્ર લખીને યાદમાં રહે અખંડ રે આ બાદ અક્ષરે મહેર માતની રેલો આ બાદ અક્ષરે મહેર માતની રેલો તોડી દરિયાએ બેડી કાનની રેલો એ તોડી દરિયાએ બેડી કાનની રેલો એ નાસ્તિક અંગ્રેજે નમાવ્યા છે શીશ રે શક્તિ પ્રગટેલી એના શબ્દ મારેલો કવિતા જાણો ન કોઈ શબ્દ ને રેલો અબોધ બોલું
કવિઓનો ઉપકાર રે શીખત વિજાયે યાલ સમજતો રેલો કવિઓ અનંત કવિતા અપાર અનવર્ણન કેમ લખાય પણ લઘુ ગાગર મન આલમાં એ આવો સાગર કેમ સમાય એ સાગર કેમ સમાય